મિત્રો કેમ છો? આજે આપણે કંજક્શન્સ સંયોજકો શીખીશું. પાર્ટ 1માં આપણે એન્ડ વિશે અભ્યાસ કરીશું. તો સંયોજકો કંજક્શન કોને કહે છે? બોલો, ખબર છે આપને? તો જે શબ્દ બે શબ્દો અથવા બે શબ્દ સમૂહો અથવા બે વિશેષણો અથવા બે વાક્યોનું સંયોજન કરવા માટે, જોડવા માટે વપરાય છે તે શબ્દને સંયોજક કંજક્શન કહે છે. બોલો, જે શબ્દ બે શબ્દો અથવા બે શબ્દ સમૂહો અથવા બે વિશેષણો અથવા બે વાક્યોનું સંયોજન કરવા, જોડવા માટે વપરાય છે તે શબ્દને સંયોજક કંજક્શન કહે છે. ઇંગ્લિશમાં જોઈએ તો a word which is used to join two words or two phrases or two adjectives or two clauses or two sentences is called conjunction. ખ્યાલ આવી ગયો ને ભાઈ કે આ વર્ડ which is used to join two words or two phrases or two adjectives or two clauses or two sentences is called conjunction. આપણે વિવિધ પ્રકારના કંજક્શનો ઉદાહરણ સાથે અને બેસ્ટ ટ્રીક સાથે અભ્યાસ કરીશું. તો પહેલું કંજક્શન છે એન્ડ, AND, એન્ડ. તો એન્ડ એટલે અને. જ્યારે ગુજરાતીમાં બે વાક્યો અને શબ્દથી જોડાતા હોય ત્યારે આવા વાક્યોને અંગ્રેજીમાં એન્ડથી જોડવામાં આવે છે. બોલો, જ્યારે ગુજરાતીમાં બે વાક્યો અને શબ્દથી જોડાતા હોય ત્યારે આવા વાક્યને અંગ્રેજીમાં એન્ડથી જોડવામાં આવે છે. જ્યારે બંને વાક્યના કરતાં સમાન હોય તો એન્ડ બે વાક્યની વચ્ચે વપરાય છે અને બીજા વાક્યનો કરતા નીકળી જાય છે. શું યાદ રાખવાનું કે બંને વાક્યના કરતાં સમાન હોય તો એન્ડ બે વાક્યની વચ્ચે વપરાય છે અને બીજા વાક્યનો કરતા નીકળી જાય છે. જ્યારે બે કર્તાને એન્ડ વડે જોડીએ છીએ ત્યારે વાક્ય બહુવચનમાં ફેરવાઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે બે કર્તાને એન્ડ વડે જોડીએ છીએ ત્યારે વાક્ય બહુવચનમાં ફેરવાઈ જાય છે. ઉદાહરણનો અભ્યાસ કરીએ તો બીના went to office, she met the staff. બીના ઓફિસે ગઈ, તે સ્ટાફને મળી. ગુજરાતીમાં જોડીએ તો બીના ઓફિસે ગઈ અને સ્ટાફને મળી. તો વાક્ય એન્ડથી જોડાશે અને બીજા વાક્યનો કરતા સી નીકળી જશે. તો જવાબ થશે બીના went to office and met the staff. બોલો જવાબ, બીના went to office and met the staff. Next, Maya went to market. Maya bought vegetables. માયા બજારે ગઈ, માયાએ શાકભાજી ખરીદ્યું. તો આને ગુજરાતીમાં જોડીએ તો માયા બજારે ગઈ અને શાકભાજી ખરીદી. તો બે વાક્યો એન્ડથી જોડાશે અને બીજા વાક્યનો કરતા માયા નીકળી જશે. તો જવાબ થશે માયા went to market and bought vegetables. બોલો, માયા went to market and bought vegetables. Next, Rita is a teacher. Kala is a teacher. રીટા શિક્ષક છે, કલા શિક્ષક છે. તો એને ગુજરાતીમાં જોડીએ તો રીટા અને કલા શિક્ષકો છે. અહીં
બે કરતા એન્ડથી જોડાય છે, તેથી વાક્ય બહુવચનમાં ફેરવાઈ જશે. તો જવાબ થશે રીટા એન્ડ કલા આર ટીચર્સ. શું થશે જવાબ બોલો? રીટા એન્ડ કલા આર ટીચર્સ. એક્ઝામ્પલ તમારા માટે છે એક્સરસાઇઝ, તો તમારે એનો જવાબ જાતે લખવાના છે અને તમારે મને એના જવાબ વોટ્સઅપમાં મોકલવાના છે. મારો વોટ્સઅપ નંબર છે 9824242003. નંબર 1, રોહિત ઇઝ અ ગુડ બેટ્સમેન. વિરાટ ઇઝ અ ગુડ બેટ્સમેન. નેક્સ્ટ, રમેશ વોઝ ટાયર્ડ. રમેશ વોઝ હંગ્રી. નેક્સ્ટ, I eat bread for breakfast. I eat butter for breakfast. Next, I don't like papaya. I don't like pineapple. Next, Kanu went upstairs. Mala went upstairs. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો એન્ડ નિયમો સાથે અને ઉદાહરણ સાથે પૂરો થાય છે. Thank you very much. Please like the video, subscribe my channel and share for other students. Have a great day. Om Namah Shivaya.